સ્વાગત છે આપનું. ત્યારે જ આજે ખાસ મહેમાન આપણી સાથે જોડાયા છે helioscapital.in ના CIO દિનશો ઈરાની અને સાથે જ મારા સહયોગી વિક્રમ પાઠક પણ આજે આપણી સાથે છે. આજે દિનશો સર, ખાસ મહત્વનું છે કે CNBC બજાર 1 જુલાઈએ 7th એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે, તો એક કહી શકાય કે અમારા માટે પણ એક ગર્વની વાત છે અને એક ગુજરાતી તરીકે તમે અમારી સાથે કહી શકાય જોડાયા છો. FIIsને તમે આટલા નજીકથી ઓળખો છો, કારણ કે તમે જુઓ તો માર્કેટમાં મોટો ફાળો ગુજરાતીઓનો છે. તમે પણ જોતા હશો, વિદેશોમાં પણ ઘણા એવા રોકાણકારો હશે જે ગુજરાતીઓ હશે ને જે તમારાથી સલાહ પણ લેતા હશે. તમારો અનુભવ કેવો છે ઇન્વેસ્ટર સાથે? જી, એકચ્યુઅલી પહેલે તો આભાર તમારો કે મને બોલાવ્યો તમારા શો પર પાછો, ને અભિનંદન તમારા 7મી વર્ષગાંઠ પર. ને આપણી એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં બી તમે એવું સારું કામ કરતા રહો ને ગુજરાતી ભાઈઓને બધા મદદ કરતા રહો ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ. ઇનફેક્ટ તમે આ વાત છેડી તો હું તમને બતાવું કે તમારા શો જોયા પછી એક વખત શરૂઆતમાં પહેલી વખત જયારે હું શો પર આવેલો હતો, એક UK થી ગુજરાતી ભાઈએ મને લખ્યું કે મને બહુ ગમ્યું તમારો શો ને તમે જે વાતો કીધી ને, તો તે હિસાબે ખાસું કામ તમારું ખાસું સ્પ્રેડ છે આઈ થિંક ગ્લોબલી બી. UK થી જો મારો શો જોડેલો છે સવારના 5 વાગે એ લોકોના, એટલે તો ખાસા લોકો ઇન્ટરેસ્ટેડ હશે. ને આપણા બી ઇન્વેસ્ટર્સોમાં ખાસા ઇન્વેસ્ટર્સો ગુજરાતી ભાઈઓ છે ને આપણે કોલો કરતા રહીએ જ આપણા ઇન્વેસ્ટરો સાથે. તેમાં વી કીપ શેરિંગ આર વ્યૂઝ એન્ડ થોટ્સ ને તે બધું તો આપણું ચાલતું હોય. તમારા ચેનલના માધ્યમથી ખાસું પેલું મળી જાય, સ્પ્રેડ મળી જાય આપણને આઈ થિંક. સો દેટ વે. થેન્ક યુ. થેન્ક યુ સર. અને સર એની સાથે આવા સપ્તાહ દરમિયાન અમારે જ્યારે બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ ત્યારે અમારા દર્શકો માટે ખાસ એક બાબત આપણી પાસે સમજવા માંગીશું કે એવા કયા આપણા ઇન્વેસ્ટમેન્ટ રૂલ્સ છે કે જેને ફોલો કરીને આપણા દર્શકો છે એ પણ એક સારી એવી કમાણી કરી શકે. વિક્રમજી જરા પાછું રિપીટ કરશો, વચમાં તમારો વોઇસ ફેડ થઈ ગયેલો હતો. હા જી સર, તમારા ઇન્વેસ્ટમેન્ટ રૂલ્સ એવા કયા છે કે જે ઇન્વેસ્ટમેન્ટ રૂલ્સ આપણા દર્શકો ફોલો કરીને એ પણ એક સારી કમાણી કરી શકે સર? અચ્છા, હા, તો તે હિસાબે આપણે હવે એકચ્યુઅલી આપણો વ્યૂ જે એમના બજારનો છે તે એવો છે કે તમે જાણે બી કે એક્સરસાઇઝ કરો. હમણાં તો યુરોસ ચાલુ છે, તમે જોતા હશો કે ફૂટબોલ રમ્યા પછી, ગેમ રમ્યા પછી બધા સ્ટ્રેચિસો કરે ને યોગા પછી બી શવાસન કરે. તે કાંઈ કરે કે થોડું રિકવર થવા જોઈએ બોડીને પાછું એટલી એક્સરસાઇઝ કર્યા પછી. પણ તે આપણા બજારે મને લાગતું કે શવાસન કીધો છે હજી સુધી, તો થોડું એવું ફિલિંગ છે કે કરેક્શન તે માઇલ્ડ કરેક્શન આવશે, યા તો ટાઈમ કરેક્શન હશે, યા થોડો ટાઈમ નીકળી જશે બજારમાં, તેવું આપણને ફિલિંગ છે. તેથી આપણે જરા કોશિયસ છીએ હમણાં. અને એકચ્યુઅલી એવા બજારમાં તમે જોવા જાઓ તો એને એવા બજારને સ્ટોક પિકર્સ માર્કેટ કહીએ, કારણ કે ખાલી તમે સિલેક્શનમાં અગર સારા હો તો જ યુ કેન વિન આગળ ચાલતા. તો તેથી યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઇન સિલેક્ટિંગ સ્ટોક્સ. ને હવે તમે કેરફુલ રહેવા જશો તો દેન યુ હેવ ટુ લુક એટ લોંગ ટર્મ સ્ટોરીઝ. યુ હેવ ટુ લુક એટ એવા સ્ટોકો જે કન્સિસ્ટન્ટલી અર્નિંગ્સો આપ્યા કરે તમને ફ્યુચરમાં બી. સો તે જોવા જાઓ તો પછી આપણે અગર જો આપણે ભવિષ્યવાણી કરીએ, કોઈ આપણી પાસે એવું કઈ ક્રિસ્ટલ બોલ હશે ને પૂછે કે શું થશે ભવિષ્યમાં, તો આ દશકની એન્ડમાં 20s ચાલી રહેલા છે તેની એન્ડમાં તમે જોશો ખાસી ચીજો બધી બદલાઈ ગયેલી હશે. એક તો ઓબ્વિયસ છે કે જે તમારી પાસે આ નોટો છે 2000ની, 500ની, 100ની, તે બધી ખાલી મ્યુઝિયમમાં દેખાશે. ખાલી ડિજિટલ કરન્સી વિલ બી ધ વે ફોરવર્ડ. ને તેમાં અગર તમે વાત કરો ડિજિટલ કરન્સીની, તો પછી આ બેન્કિંગ સેક્ટર, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, તે બધા ખાસા આગળ આવી જાય તેમાં. તે ગ્રોથ કન્સિસ્ટન્ટલી રહે એ લોકોની. ને આઈટી વિચ વિલ એનેબલ ધીસ ડિજિટાઇઝેશન, તે બી આગળ વધશે. તો આ બે સેક્ટર માઇન્ડમાં રાખો. ને પછી બીજું જે છે તે હેલ્થ કેર. બહુ બધી એડવાન્સમેન્ટ થઈ જશે હેલ્થ કેરમાં. ને નોટ ઓનલી હોસ્પિટલમાં, યા તો આપણા ડાયગ્નોસ્ટિક્સમાં, યા ઇન ફાર્મા, પણ તે
ધ વે હેલ્થ કેર ઇઝ ટ્રીટેડ ટુડે, તે સીધું ઓનલાઈન થઈ જશે બધું, તો ડાયગ્નોસ્ટિક્સનું જરા કામ થોડું કમ થઈ જશે, તે હિસાબે તે બધું તમને માઇન્ડમાં રાખવું પડે. અગેન એનેબલર અહીંયા આઈટી જ રહેશે, રાઈટ? સો ફાર્મા થઈ ગયું, હેલ્થ કેર થઈ ગયા સેગમેન્ટ, ને આઈટી થઈ ગયું, તે બધા લાંબા ચાલવાના છે. અને બીજું આ છે કે ડિજિટલ એન્ટરટેનમેન્ટ ખાલી જ રહેશે, તે ઓટીટી ચેનલ્સ બધા આઈ થિંક પ્રોગ્રેસમાં રહેશે. મલ્ટીપ્લેક્સીસ મને લાગતું કે એટલા સારા રહેશે. હવે એકાદ પિક્ચર જોવા જશો તમે જેમાં તમને સ્પેશિયલ ઇફેક્ટ્સ જોવાના છે, બધા ટીવીમાં બી એટલી એડવાન્સમેન્ટ આવશે કે યુ કેન સી ધોઝ સ્પેશિયલ મૂવી ચેનલ છે, તે બધા એવું બધું. ને ગ્રીન તમારું વિલ બી ધ વે ફોરવર્ડ. તે એનર્જી બી તમારી રિન્યુએબલ હશે. ઓલ ધ એપ્લાયન્સીસ જે હશે તેના કાર્બન ફૂટપ્રિન્ટ જો નેગેટિવ હશે, ઇનફેક્ટ નીલ હશે. સો તેવું બધું રહેશે. તો તે બધું જોઈને યુ હેવ ટુ બી વેરી કેરફુલ. એન્ડ દેટ્સ વાય આપણે આપણું કહેવાનું એવું છે કે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, હેલ્થ કેર, એક્સપોર્ટર્સ, દેટ ઇઝ આઈટી વાળા, તે બધા બહુ સારા કરશે ફ્યુચરમાં. સો યુ હેવ ટુ બી વેરી સિલેક્ટિવ. ને પણ તે બીજું બી છે કે દેર આર હમણાં બી બજારમાં એવા પોકેટ્સ હશે જ્યાં એકદમ વેલ્યુએશન જે છે ફ્રોથી થઈ ગયેલા હશે, તે બધા એવોઇડ કરવાના. ને તે ઓબ્વિયસ જે સેક્ટર્સ જે આપણને દેખાયેલા છે તે છે એફએમસીજીમાં આપણા એમએનસી એફએમસીજી કંપનીઝ, તે બધા ખાસા 70-80 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ છે. પછી આપણી આ પેન્ટ કંપનીઓ થઈ ગઈ, તે બી 70-80 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ છે. કે હિસાબે આપણે જસ્ટિફાઈ કરવાના છે કે એટલા ગ્રોથ આવશે આગળ ચાલતે. તો એન્ટ્રી લેવલ વેલ્યુએશનમાં બી ધ્યાન રાખવું પડશે તમને. સો આ જ આપણું એડવાઇસ છે ઇન્વેસ્ટર્સોને. ચોક્કસ. પણ તમે અત્યારે ક્યારે પણ હવે તમારો પોર્ટફોલિયો બિલ્ડ કરતા હો તો તમારા એક બેસિક રૂલ હશે દિનશો સર, કે તમે એને ફોલો કરતા હોય અથવા એથિક્સ ફોલો કરતા હોય. કયા ખાસ રૂલ્સ તમે ફોલો કરો છો કે જ્યારે તમે કોઈ કંપનીની સિલેક્શન કરો છો અથવા તો તમે સેક્ટર પર જરા વોચ રાખતા હો, ત્યારે કઈ બેસિક એવી થિંગ્સ છે જે તમે ખાસ ધ્યાન રાખો છો રોકાણ કરતી વખતે, ઇન્વેસ્ટ કરતી વખતે? તો આપણે જોઈએ આપણો એકદમ જ અલગ તરીકો છે સિલેક્શનનો. એક તો આપણે બિલીવ કરીએ છીએ કે તમે કંપની રિજેક્ટ કરવામાં જાસ્તી કન્વિક્શન હોય, કારણ કે સિલેક્ટ કરવામાં કન્વિક્શન કમ હોય, બધે રિજેક્ટ કરવામાં જાસ્તી હોય. તો તમે એક સિંગલ નેગેટિવ પર તમે કંપની રિજેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ બહુ ગ્લેરિંગ આપું છું, નોર્મલ લાઈફમાં હોય નહીં, પણ તે સપોઝ પ્રમોટર કંપનીમાંથી પૈસા નીકાળતો હોય તો ઓબ્વિયસલી તમે તે કંપની કોઈ દિવસ લેશો નહીં. પણ તે સપોઝ પ્રમોટર કંપનીમાંથી પૈસા નહીં નીકાળતો હોય, એટલે બાય ડ્યુઅલ મીન્સ, નોટ ડિવિડન્ડના હિસાબે, પણ ડ્યુઅલ મીન્સના હિસાબે, પણ દેટ ડઝન્ટ મેક કંપની તો સારી નહીં થઈ જાય, કારણ કે પ્રમોટરને એવું જ કામ કરવું પડે. પણ તે એક નેગેટિવ જે હતો તે ઇનફ હતો તમને રિજેક્ટ કરવા માટે. તો આપણે એવા કે 8 પેરામીટર્સો નીકાળેલા છે ઓન વિચ ટુ રિજેક્ટ કંપનીઝ. તો વી બિલીવ દેટ કન્વિક્શન કમ્સ ઇન આર રિજેક્શન rather than on the selection. તે તો એક છે. ને બીજું આ છે કે જે તમે જ્યારે એન્ટ્રી 8 તમે અગર જોવા જાઓ તો આપણા વેબસાઇટ પર વી પુટ ઇટ www.helioscapital.in. તો હું તમારા વ્યુઅર્સ નામના બોર્ડની કરસ તે બતાવીને તેમાં ખાસું ડિટેલ આપણે એનાલિસિસ આપેલું છે, તો તે જોઈ શકીએ છીએ. ને બીજું એવું છે કે જ્યારે તમે સિલેક્ટ કરો તો તમને બે ચીજો માઇન્ડમાં રાખવી જોઈએ. એક તો વેલ્યુએશન તો પેરામાઉન્ટ જ છે, તેથી આપણે વેલ્યુએશનના હિસાબે આપણે બે એવી બકેટ્સો બનાવેલી છે આપણા પોર્ટફોલિયોમાં, ને તે બકેટમાં તે ફિટ થવું જોઈએ. આપણા જે સ્ટોક આપણે સિલેક્ટ કરીએ, મે બી ધ સ્ટોક હેઝ પાસ્ડ ઓલ ધ 7 જે રિજેક્શન, આપણા 8 રિજેક્શન પેરામીટર્સ છે, 8 પાસ કરીને આવેલો છે, પણ આપણા વેલ્યુએશન બકેટમાં નહીં બેસવું તો નહીં આવશે. તો તે વેલ્યુએશન બકેટ્સ એવી છે કે એક છે વિચ ઇઝ જે આપણી દાલ રોટી ચલાવે છે આપણા પોર્ટફોલિયોમાં, તે આપણે ખોલીએ છીએ હાઈ કોન્ફિડન્સ ઇન રીઝનેબલ રિટર્ન બકેટ. તેમાં એવા સ્ટોક્સો હશે જે લાર્જ કેપ્સો હશે, જેની હિસ્ટ્રી હશે, સારું કીધેલું છે અને ફ્યુચરમાં બી એક્સપેક્ટેડ છે કે સારું કરશે, પણ તે ગ્રોથ અહીંયા છે અને રીરેટ થઈ ગયેલા છે સ્ટોક્સો બધા. પણ તે અહીંયા આ ઉમ્મીદ છે કે ફ્યુચરમાં, ભવિષ્યમાં આ સ્ટોક્સો જે અર્નિંગ્સ ગ્રોથ આવશે તે ઇન્ડેક્સ ગ્રોથ કરતા જાસ્તી હશે, તેથી દે વિલ એડ આલ્ફા ટુ ધ પોર્ટફોલિયો. ને બીજી જે બકેટ છે
જે આપણે બોલીએ રીઝનેબલ કોન્ફિડન્સ એન્ડ હાઈ રિટર્ન્સ, આ બકેટમાં વી ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય વિનર્સ, જે ભવિષ્યમાં જે વિનર્સ હશે તે આઈડેન્ટિફાય કરવાની ટ્રાય કરીએ છીએ. ને કાંઈ આપણે રીઝનેબલ બોલીએ છીએ કારણ કે આ કંપનીઓ એક તો એ લોકોની હિસ્ટ્રી જાસ્તી નથી, હિસ્ટ્રી બી હશે તો ચેકર્ડ હશે, ન્યૂ લિસ્ટિંગ હશે, યા તો સે મેનેજમેન્ટ બદલી ગઈ ને ઇન્ડસ્ટ્રી ડાયનામિક્સ બદલી ગયેલા છે, તેથી હવે સારું લાગી રહ્યું છે ને આ બધા આપણા પેરામીટર્સો પાસ કરીને આવેલા છે. પણ તે કમ્ફર્ટ એટલો નથી કારણ કે એ લોકોની હિસ્ટ્રી નહીં હતી, તો એમાં આપણે વેટેજીસ 2% રાખીએ કારણ કે આ ઇન્વેસ્ટરના પૈસા છે. વી આર નોટ ગેમ્બલિંગ, આપણે કઈ ગેમ્બલ કરવાની ટ્રાય નથી કરતા. વી આર ટ્રાઇંગ ટુ ગેટ ધ રાઇટ ફિટ ઇન ટુ આર પોર્ટફોલિયો. તે હિસાબે તમને પોર્ટફોલિયો અગર જો બનાવો તો એક તો ટોપ જે છે તમારું આ રીઝનેબલ કોન્ફિડન્સ, હાઈ કોન્ફિડન્સ રીઝનેબલ રિટર્ન વાળું બકેટ, તે તમને સ્ટેબિલિટી આપશે તમારા પોર્ટફોલિયોને. ત્યાં તમારા આઈટી સ્ટોક્સો થઈ ગયા, તમારા બેન્કિંગ સ્ટોક્સ આવી જશે, ઇન્સ્યોરન્સ કંપનીઝ આવી જશે. ને નીચેની જે બકેટ છે જ્યાં તમે ડિસ્કવર કરેલા છો ને એવા સ્ટોક્સો, પણ તે એટલો જાસ્તી બી વેટ નથી કે દે વિલ તમારું બરાબર નહીં થયું, ઓબ્વિયસલી બરાબર નહીં થયું તો વી સેલ ઇટ ઓફ, પણ ત્યાં જો નહીં બી થયું ને ઇટ વોન્ટ ટેક અવે ટુ મચ ઓફ યોર રિટર્ન. સો ત્યાં તમને વિલ ગીવ ધ એકચ્યુઅલ આલ્ફા. સો તેમ તો ડાઉન બજારમાં ઉપરની બકેટ સંભાળી લેશે ને નીચે જ્યારે ચાલુ થશે બીટાનું બજાર ત્યારે આ નીચેની બકેટ તમને ખેંચશે ઉપર, ને ઉપરની બી ઉપર જ રહેશે. સો તે હિસાબે તમને પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરવાનો. સો એન્ડ અમને અગર જો આપણી પાસે ઇન્વેસ્ટર અમને અત્યારે આવી રહેલા છે તો આપણે એ મને તે જ બોલીએ, લોકોને તે જ બોલીએ કે પ્લીઝ તમે આપણા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં આવો, કારણ કે આપણો વ્યૂ ઓન બજારનો એવો છે કે હમણાં થોડું કરેક્શન, થોડું બિલ્ડિંગ થવા જોઈએ બજારમાં, ખાસું ફ્રોથ આવી ગયેલો છે. તો ઇટ્સ બેટર ટુ કમ ઇન સ્ટેજીસ, એટલે તમે સિસ્ટમેટિકલી ટ્રાન્સફર કરો એવરી મંથ એન્ડ કમ ઇન. સો ધેટ્સ ધ એડવાઇસ ટુ ધ ઇન્વેસ્ટર્સ. ઉમ્મીદ છે કે ડિફરન્ટ હતું ફ્રોમ અધર વ્યુઅર્સ, અધર સ્પીકર્સ. રાઈટ સર, એની સાથે એક બીજું પર્સપેક્ટિવ એ સમજવા માંગીશું કે માર્કેટનો સિનારીઓ અત્યારે આપણે જે બિલ્ટઅપ થતો દેખાઈ રહ્યો છે, આપણે જો ગ્લોબલ માર્કેટની કમ્પેરિઝનમાં જોઈએ તો આપણે હજુ પણ અહીંયા પરફોર્મન્સીસ વાઇઝ આપણે હજુ પાછળ છે, પણ ધીમે ધીમે જે પ્રમાણે આંકડાઓ આપણને આવતા દેખાયા હશે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બિકોઝ કે અહીંયા આપણે જે રિઝલ્ટ આખી સિઝન જોઈએ તો આપણને ઓલમોસ્ટ કંપનીઝ તરફથી પરફોર્મન્સીસ સુધરતા દેખાયા છે, ડેટ ઘણી બધી કંપનીઝ ઘટાડતી જોવા મળી છે, ઓપરેટિંગ ફ્રન્ટ ઉપર માર્જિન્સને પણ કંપનીઝ એક્સપાન્ડ કરતી જોવા મળી છે. તો ઓવરઓલ જો આપણે આ રિઝલ્ટ સિઝનને જોઈએ તો એને જોતા આઉટલુક સ્ટોક સ્પેસિફિક પોઝિટિવ બની શકે કે નહીં? અચ્છા, તો એવું છે આ રિઝલ્ટ સિઝન જે ગયું માર્ચનું તે એક્સપેક્ટેડ હતું સારું હશે, કારણ કે તમે અગર જો એનાલિસ્ટના બધા જે અપગ્રેડ્સ જોશો જે ડિસેમ્બર ક્વાર્ટર પછી થયા, તે લોકો આ જ એક્સપેક્ટ કરેલા કે માર્ચનું જે ક્વાર્ટર હશે તે બહુ સારું હશે. તે હિસાબે અપગ્રેડ્સો બહુ જાસ્તી થયા. ઇનફેક્ટ ડિસેમ્બરમાં જે અપગ્રેડ ટુ ડાઉનગ્રેડ સાયકલ હતો તે 3:1 હતો. ફોર એવરી 3 કંપની જ્યાં અપગ્રેડ કીધા અર્નિંગ્સો, ત્યાં ખાલી એક કંપની ડાઉનગ્રેડ થયો. પણ આ માર્ચ ક્વાર્ટરનું તમે જોશો તે એનાલિસ્ટો એટલા બુલિશ હતા, પણ તે જે નંબરો આવ્યા તે જોવામાં બહુ સારા છે, પણ તે દેખાવામાં બહુ સારા હતા, પણ તે એનાલિસ્ટના હિસાબે નહીં હતા. તેથી જે અપગ્રેડ ટુ ડાઉનગ્રેડ સાયકલ થઈ ગયું તે 1:1 થઈ ગયું, કારણ કે માર્ચમાં એટલા સારા નંબરો આપણને તો બહુ સારા લાગ્યા, પણ તે એનાલિસ્ટ જે અપડેટ કરી બેસેલા તે they had to downgrade the numbers. So that one જૂન ક્વાર્ટર સેકન્ડ વેવ આવી ને બધું બંધ થઈ ગયેલું છે હવે. ઓલમોસ્ટ આઈ મીન મોસ્ટ ઓફ ધ સ્ટેટ્સ came down very heavily on ત્યાં બધા બિઝનેસો બંધ કરવા હતા. જૂન ક્વાર્ટરમાં અગર જો તમે કંપનીઓ સાથે જોડે વાત કરો તો એ લોકો તો તે જ કહે છે કે આપણે હમણાં તો બહુ આ ક્વાર્ટર તો વોશ આઉટ થઈ ગયેલો છે. કમ્પેરેબલ જે ક્વાર્ટર હતો તે ઓર બી ખરાબ હતો, પણ તે કારણ કે ત્યાં તો કમ્પ્લીટ લોકડાઉન હતું, આખું કન્ટ્રી વાઇડ લોકડાઉન હતું 2-2.5 મહિનાનું, તો તે તો બહુ જ ખરાબ હતું. પણ આ ક્વાર્ટર જે બહુ સારું હોવા જોઈતું હતું તે એકદમ આપણું પેલું વોશ આઉટ થઈ ગયેલું છે. ને જેમ મેં પહેલે બી બોલ્યું હતું કે આ સેકન્ડ વેવ કન્ઝમ્પશનમાં બહુ ભારી પડી છે, કારણ કે ઇટ હેઝ જે ઇમ્પેક્ટ આવેલો છે તે એકચ્યુઅલ ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર પર આવેલો છે આ સેકન્ડ વેવનો. ને તે હિસાબે આપણને નહીં લાગતું કે નેક્સ્ટ ક્વાર્ટરમાં બી તમે અગર જો વેવ 1 જોશો તો ત્યાં શું થયું કે એકવાર લોકડાઉન ખુલ્યા તે પેન્ટઅપ ડિમાન્ડ આવીને બધા આવીને ખરીદવા લાગ્યા ગાડીઓ ને સ્કૂટરો ને
વોશિંગ મશીન બધું કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડ થવા લાગ્યા. આપણને આ નથી લાગતું કે થશે પેન્ટઅપ ડિમાન્ડ તમે આવશે, કારણ કે કન્ઝમ્પશનમાં જાસ્તી ઇમ્પેક્ટ આવેલો છે, લેબરમાં જાસ્તી ઇમ્પેક્ટ આવેલો છે, સેલેરીડ એમ્પ્લોઈઝમાં ઇમ્પેક્ટ આવેલો છે. સો તે હિસાબે થોડું અગલું ક્વાર્ટર બી નેક્સ્ટ ક્વાર્ટર બી થોડું એટલું સારું નહીં લાગશે તમને. તો તે હિસાબે થોડું કોશન તમને બરતવા પડશે હમણાં. યુ કાન્ટ બી તમને જેને, તેથી જ હું બોલું છું કે આ ટાઈમે ઇટ્સ અ સ્ટોક પિકર્સ માર્કેટ ને યુ હેવ ટુ બી વેરી કેરફુલ સિલેક્ટિંગ સ્ટોક્સમાં, સ્ટોક સિલેક્ટ કરવામાં. ને એક ઓર ચીજ હું તમને બતાવું છું, આપણે આ 25-26 વર્ષથી કરતા આવેલા છે, એન્ડ એઝ હિલિયોસ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ એઝ હિલિયોસ આપણે पिछला 16 વર્ષથી કરેલું છે. તો વી આર વેરી વેલ પ્લેસ્ડ ઇન ધીસ ફિલ્ડ. ત્યાં આપણને લાગે તેમ આપણે વિલ કમ આઉટ વિનિંગ. સો તે હિસાબે ત્યારે જ દિનશો સર, અત્યારે હવે ડેલ્ટા વેરિયન્ટની ચિંતા વધી ગઈ છે. તમને લાગે છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં તમે જો 2 અઠવાડિયાનું લોકડાઉન એક્સટેન્ડ થયું છે, યુરોપમાં ચિંતા વધતી દેખાઈ રહી છે, ભારતમાં તમે જો ધીરે ધીરે આ કેસીસ વધી રહ્યા છે. શું ફરી પાછા થર્ડ વેવની ચિંતા ભારત અને ગ્લોબલ ત્યાં પણ સતાવી શકે છે, અને તમને કોઈ લાગે છે કોઈ સેક્ટર પર એની સીધી ઇમ્પેક્ટ આવે તરત? હાજી નિશાજી, આપણને એવું જ લાગે છે કે થર્ડ વેવ બજારે તો ટોટલી ઇગ્નોર કરી કાઢેલી હતી. ને આ ડેલ્ટા વેરિયન્ટનું ખબર નથી જાસ્તી, પણ એટલે તમે ગ્લોબલી બી જોશો, જો ઇન્ડિકેશન જોશો તો થર્ડ વેવ બધી જગા આવવાનું શરૂ થઈ ગયેલું છે. ને ઇનફેક્ટ તે કન્ટ્રીઓ જ્યાં વેક્સિનેશન એટલું જાસ્તી નથી થયું, ત્યાં તો જાસ્તી જ વેવ હેઝ બીન વેરી aggressive. I mean, in fact, ત્રીજી વેવ હતી તે સેકન્ડ વેવ કરતા જાસ્તી ઊંચી આવેલી છે. તો તે હિસાબે આઈ હોપ ઇન્ડિયામાં એવું નહીં થાય, પણ તે આપણને પ્રિપેર રહેવાનું છે. ને આપણને બી તે જ લાગે છે કે આ થર્ડ વેવના ચાલતે અગેન પાછું મેઇન જે ઇમ્પેક્ટ થશે તે કન્ઝમ્પશન પર જ આવશે, કારણ કે દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ ઇઝ ઇફેક્ટેડ. ઇનફેક્ટ મેન્યુફેક્ચરિંગ પર ઇમ્પેક્ટ સેકન્ડ વેવનો આવેલો હતો, પણ તે મેઇનલી સપ્લાય ડ્રીવન છે, કારણ કે આમના જે ડિમાન્ડ છે તે ઇઝ નોટ છે, પણ તે સપ્લાય નથી આવતી પાછળથી, કારણ કે બધા પ્લાન્ટો બંધ હતા, લેબરો ચાલી ગયેલા હતા. તો તે હિસાબે તો તે બી તમને જરા સંભાળીને જવું પડશે. તે ઇન્ફ્લેશનમાં શું ઇમ્પેક્ટ આવે છે. ઇનફેક્ટ આરબીઆઈ ઓલ્સો તે બી તે જ બોલ્યું છે કે આપણે ઇન્ફ્લેશન એટલીસ્ટ કન્ઝ્યુમર ઇન્ફ્લેશન બધા નજદીકીથી જોવાનું છે. અને તમે યુએસમાં બી જોયું કે જેરમ પાવલ ફેડનો ચેરમેન છે, તે બી તે જ બોલ્યા, એવન બી તે જ બોલ્યા કે જરા સંભાળીને જવું પડશે ઇન્ફ્લેશનનું શું ઇમ્પેક્ટ છે. ઇનફેક્ટ તે લોકોની બહુ બેનાઇન જે લોકોની પોલિસી હતી થોડી હોકી સાઇડ પર જયેલી છે. તો that one has to be careful also there. So that way. તો સર, આપના મતે જો હવે અહીંયા કરેક્શન આવે છે તો કયા સેક્ટર્સ છે જેને અત્યારે ખરીદદારી માટે તરત તૈયાર રાખવા જોઈએ? આપનું લિસ્ટ ક્યાં છે બાઇંગ તરફનું? વિક્રાંતજી, તમારો વોઇસ પાછો બ્રેક થયેલો, તો કેન યુ રિપીટ પ્લીઝ? ઓકે, યસ સર. હવે તમે જો કહો છો કે જે પ્રમાણે આપણે એક કરેક્શન ડ્યુ જોઈ રહ્યા છે, પણ આ કરેક્શન આવે તો કયા એવા સ્ટોક્સ, કયા એવા સેક્ટર્સ છે જેમાં ખરીદદારી કરવા માટેનો વ્યૂ રાખવો જોઈએ? આપનું બાઇંગ લિસ્ટ ક્યાં છે સર? હાજી, તો બાઇંગ સેક્ટર્સમાં જે કરેક્શન જે આવશે તે તો હવે તમે જો મિડ કેપ ને સ્મોલ કેપની રેલી જોશો આ યર ટુ ડેટમાં, તે તો વે બિયોન્ડ. અત્યારે નિફ્ટી 50 ને તો વિચ ઇઝ ધ લાર્જ કેપ ઇન્ડેક્સ, તે તો બહુ પાછળ છોડી ગયેલું છે. ઇનફેક્ટ ડબલ રેલી થયેલી છે. તો મેઇન કરેક્શન જે આવશે મે બી આ બે સેગમેન્ટમાં આવશે. ને ત્યાં બી સેક્ટર સ્પેસિફિક થઈ શકે છે, પણ તે આઈ થિંક જે હિસાબે આ બધા વધેલા છે તે મને લાગે છે ત્યાં થોડું કોશન બરતો તો તે સારું રહેશે. એક છે ને, પણ તે કરેક્શન પછી શું લેવાનું તે તો આપણે એકચ્યુઅલી વી આર વેરી કમ્ફર્ટેબલ. આપણે શું કરી લે છે, આપણે આપણી 3 થીમો હોય તેમાં આપણે સ્ટોક સિલેક્ટ કર્યા કરીએ, ને તે થીમો મેઇનલી જે સ્ટોક્સ હોય તે જે સેક્ટર્સો આપણી બહાર આવે ને વેર વી કન્ટિન્યુ ટુ બી બુલિશ. એક તો પ્રાઇવેટ સેક્ટર બેંક છે, પછી ઇન્સ્યોરન્સ છે, ફાર્માસ્યુટિકલ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ એનિમલ સર્વિસીસ છે,
કોન્ટ્રાક્ટ રિસર્ચ વાળાઓ થઈ ગયા, જે એક્સપોર્ટ ફેસિંગ છે તે બધા, those are the ones. પછી NBFCs, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જે કન્ઝ્યુમર ફેસિંગ છે, વિચ આર ફંડિંગ કન્ઝ્યુમર્સ, ત્યાં થોડું આપણને લાગે છે. તો આ બધા સેક્ટરો તમે અગર જોશો તો લોંગ ટર્મ ગ્રોથમાં, જેમ મેં તમને શરૂઆતમાં બી સમજાવ્યું કે અગર આ ટ્રેન્ડ બી પકડશો તમે લોંગ ટર્મના, તે ટ્રેન્ડમાં બી આ બેસે છે ને દેટ્સ વાય આપણને કમ્ફર્ટ બી છે, વેલ્યુએશનો બી ફેર ટેરિટરીમાં છે, એક્સપેન્સિવ નથી. તે હિસાબે આપણને આ જ સેક્ટરમાં તેજી લાગે છે ગોઈંગ ફોરવર્ડ. ડેફિનેટલી. તો દર્શકોને એક સેક્ટર વાઇઝ પણ વ્યૂ મળી ગયો છે કે કઈ રીતે ક્યાં રોકાણ કરવું, અને તમારા ઇન્વેસ્ટમેન્ટ રૂલ્સ અને એથિક્સ પણ મળી ગયા છે કે કઈ રીતે તમારે પસંદગી કરવી જોઈએ કોઈ કંપનીની. દિનશો સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અમારા સેલિબ્રેશનમાં સહભાગી બન્યા તે બદલ. થેન્ક યુ સો મચ સર. ગુડ ડે. થેન્ક યુ. તો હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.